ડ્રોન 250 સીસીટીવીથી દેખરેખ મસ્જિદ પર ઢંકાશે તાડપત્રી હોળીએ સંભલમાં 3 લેયર સુરક્ષા. ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો છેલ્લા 3 મહિનાથી ચર્ચામાં છે. હોળી પહેલા સંભલમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. સંભલમાં પોસ્ટેડ સીઈઓ અનુજ ચૌધરીએ એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ શરૂ થયો છે. હવે સંભલ જિલ્લા અધિકારી રાજેન્દ્ર પેંસિયાએ હોળી દરમિયાન નીકળતી યાત્રા માટે વહીવટીતંત્રની તૈયારીઓ વિશે માહિતી આપી છે. રાજેન્દ્ર પેંસિયાએ કહ્યું કે હોળી પર સંભલમાં 3 સ્તરીય સુરક્ષા તૈનાત કરવામાં આવશે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું, હવે જ્યારે રમઝાન અને હોળી એક સાથે છે, ત્યારે સંભલમાં 29 સેક્ટર અને 6 ઝોન બનાવાયા છે. કોઈ અશાંતિ ન ફેલાય તે માટે 3 લેયર સિક્યુરિટી સિસ્ટમ લગાવાઈ છે. સંભલ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને નગરપાલિકાની મદદથી દરેક તહેવાર પર 150 જેટલા વધારાના કેમેરા લગાવવામાં આવ્યા છે. ડ્રોન વડે એક વખત સર્વેલન્સ કરવામાં આવ્યું છે અને વધુ એક વખત કરવામાં આવશે. આ ઉપરાંત ડીઆઈજીના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ પણ કાઢવામાં આવી છે. એસપી કે બિશ્નોઈએ કહ્યું કે ધાર્મિક સ્થળોને પરસ્પર સહમતિથી આવરી લેવામાં આવશે. હિન્દુ સમુદાય બપોરે 2:30 વાગ્યા સુધી હોળી રમશે. આ પછી મુસ્લિમ પક્ષ નમાઝ અદા કરશે. હોળી નિમિત્તે નીકળેલી ચતુર્ભુજની શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શોભાયાત્રાના રૂટ દરમિયાન આવતી તમામ મસ્જિદોને આવરી લેવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.